નમસ્કાર મિત્રો, ચાલો આજે આપણે વિજ્ઞાનનો એક ખૂબ જ મજાનો અને રસપ્રદ પાઠ ગતિ અને સમય સમજવાના છીએ. તૈયાર છો ને? આપણે આપણી આસપાસ રોજબરોજ કેટલીય વસ્તુઓને આમથી તેમ જતી જોઈએ છીએ, જેમ કે લોકો ચાલી રહ્યા છે, પક્ષીઓ ઉડી રહ્યા છે અને હા, રસ્તા પર દોડતી આ ગાડીઓ. આ દૃશ્ય તો આપણે બધા રોજ જોઈએ છીએ, ખરો ને? પણ જરા વિચારો તો, આ બધી ગાડીઓમાંથી કઈ ગાડી સૌથી ઝડપથી જાય છે અને કઈ ધીમે ચાલે છે? આ વાત આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? બસ આ જ સવાલોના જવાબ આજે આપણે સાથે મળીને શોધવાના છીએ. તો કોઈ પણ વસ્તુ ધીમી છે કે ઝડપી એ સમજતા પહેલા આપણે એ સમજવું પડે કે વિજ્ઞાનની ભાષામાં ગતિ કોને કહેવાય. જુઓ, એની વ્યાખ્યા એકદમ સહેલી છે. જ્યારે કોઈ પણ વસ્તુ સમય પસાર થવાની સાથે પોતાની જગ્યા બદલે તો સમજી લેવાનું કે એ વસ્તુ ગતિમાં છે. જેમ કે કોઈ બસ સ્ટોપ પરથી ઉપડીને આગળ જાય તો એ ગતિમાં કહેવાય. હવે એ જાણવું ખૂબ જ રસપ્રદ છે કે બધી ગતિ એક સરખી નથી હોતી. એના અલગ અલગ પ્રકાર હોય છે. જેમ કે કોઈ કાર સીધા રસ્તા પર જાય તો એને કહેવાય સુરેખ ગતિ. પંખાના પાંખિયા જે ગોળ ગોળ ફરે છે એને કહેવાય વર્તુળાકાર ગતિ. અને હિંચકો જે આગળ પાછળ થાય છે એને કહેવાય આવર્તનીય ગતિ. ચાલો હવે પાછા પેલા સવાલ પર જઈએ, ધીમું અને ઝડપી. જે વસ્તુ કોઈ ચોક્કસ સમયમાં ઓછું અંતર કાપે એ ધીમી ગતિ કરે છે, અને જે વસ્તુ એટલા જ સમયમાં એનાથી વધારે અંતર કાપે તો એ ઝડપી ગતિ કરે છે. એકદમ સીધી વાત છે ને? આપણે જોયું કે ગતિને સમજવા માટે અંતર તો ખરું જ, પણ સમય કેટલો જરૂરી છે. પણ હવે પ્રશ્ન એ થાય કે આ સમયને આપણે માપીએ છીએ કઈ રીતે? આજે તો આપણા બધાના હાથમાં ઘડિયાળ છે, પણ વિચારો તો ખરા, વર્ષો પહેલાં આપણા પૂર્વજો કેવી રીતે સમય જાણતા હશે? ત્યારે તેઓ સૂર્યના પડછાયા પરથી સમય જાણવા સૂર્યઘડીનો અને રેતઘડીનો ઉપયોગ કરતા હતા. તો પછી આપણી અત્યારની ઘડિયાળો પાછળનું રહસ્ય શું છે? એ કયા વૈજ્ઞાનિક સિદ્ધાંત પર કામ કરે છે? અને એનો જવાબ છે આવર્તનીય ગતિ, જેનું સૌથી સરસ ઉદાહરણ છે આ સાદું લોલક. એમાં એક દોરી વડે ધાતુના ગોળાને લટકાવેલો હોય છે. આ લોલકની ગતિ જ આધુનિક ઘડિયાળોનો મુખ્ય પાયો છે. હવે બરાબર સમજજો, જ્યારે લોલકનો ગોળો એક છેડેથી બીજા છેડે જાય અને ત્યાંથી પાછો એ જ જગ્યાએ આવે ત્યારે એણે એક દોલન પૂરું કર્યું કહેવાય. આ ગતિને ધ્યાનથી જુઓ. અને આ એક દોલન પૂરું કરવા માટે જે ચોક્કસ સમય લાગે છે એને તે લોલકનો આવર્તકાળ કહેવાય છે. મજાની વાત તો એ છે કે આ સમય લગભગ સરખો જ રહે છે, અને એના આ જ ગુણધર્મને કારણે તેનો ઉપયોગ સમય માપવા માટે થાય છે. વિજ્ઞાનમાં દરેક વસ્તુને માપવા માટે એક ચોક્કસ એકમ હોય છે, એટલે યાદ રાખજો કે સમયનો મૂળભૂત એકમ સેકન્ડ છે અને ઝડપનો મૂળભૂત એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. તો હવે આપણી પાસે અંતર અને સમય બંનેને માપવાની રીત છે. ચાલો તો હવે આ બંનેનો ઉપયોગ કરીને ઝડપ શું છે એને બરાબર ઊંડાણથી સમજીએ. ચાલો ફરીથી એક ઉદાહરણ જોઈએ. માની લો કે એક સાયકલ અને એક કાર બંનેને 10 કિલોમીટર દૂર જવાનું છે. સાયકલને 1 કલાક લાગે છે, જ્યારે કાર ફક્ત 15 મિનિટમાં જ પહોંચી જાય છે. તો આ પરથી સ્પષ્ટ છે કે કાર વધુ ઝડપી છે, કારણ કે એણે ઓછો સમય લીધો. અને આ ઉદાહરણ પરથી જ આપણને ઝડપની સાચી વ્યાખ્યા મળે છે. કોઈ પણ વસ્તુએ એકમ સમયમાં, એટલે કે માની લો કે 1 સેકન્ડમાં કે 1 કલાકમાં જેટલું અંતર કાપ્યું હોય તેને જ તે વસ્તુની ઝડપ કહેવાય છે. હવે આ ઝડપ શોધવા માટે એક ખૂબ જ કામનું સૂત્ર છે. ઝડપ બરાબર કાપેલું કુલ અંતર ભાગ્યા તે અંતર કાપવા માટે લાગેલો કુલ સમય. આ સૂત્રને બરાબર યાદ રાખી લેજો. એનાથી આપણે કોઈ પણ વસ્તુની ઝડપ શોધી શકીએ છીએ. હવે વિચારો, શું કોઈ કાર હંમેશા એક જ સરખી ઝડપે ચાલે? ના. જો કોઈ વસ્તુ સીધા રસ્તા પર એક જ સરખી ઝડપે, એટલે કે સ્પીડ વધાર્યા કે ઘટાડ્યા વગર ચાલતી રહે તો એને નિયમિત ગતિ કહેવાય. પણ જો એની ઝડપ વારંવાર બદલાતી રહે, જેમ કે ટ્રાફિકમાં, તો એને અનિયમિત ગતિ કહેવાય છે. અત્યાર સુધી આપણે ગતિ વિશે વાત કરી, એને માપી. પણ શું આપણે ગતિને ચિત્રની જેમ જોઈ શકીએ? હા, બિલકુલ. આલેખની મદદથી આપણે આખી ગતિને એક ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ છે અંતર સમયનો આલેખ.
ગભરાવાની જરૂર નથી, એકદમ સહેલો છે. એમાં જે આડી લાઈન છે એના પર સમય બતાવવામાં આવે છે અને જે ઊભી લાઈન છે એના પર અંતર બતાવવામાં આવે છે. ચાલો સમજીએ કે આ આલેખ બને કેવી રીતે. અહીં જુઓ, આપણી પાસે કેટલાક આંકડા છે. એ બતાવે છે કે કોઈ વસ્તુ દર મિનિટે 1 કિલોમીટર આગળ વધે છે. હવે આપણે આ આંકડાઓને આલેખ પર મૂકીશું. અને જુઓ, જ્યારે આપણે બધા આંકડાઓને આલેખ પર મૂકીને જોડીએ છીએ તો આપણને શું મળ્યું? એક સીધી લીટી. અને આ સીધી લીટી એવું બતાવે છે કે વસ્તુ એક સરખી ઝડપે એટલે કે નિયમિત ગતિ કરી રહી છે. જોયું? આલેખ આપણને ગતિની આખી વાર્તા કહી દે છે. તો ચાલો ફટાફટ એક નજર કરી લઈએ કે આજે આપણે કઈ મુખ્ય વાતો શીખ્યા. પહેલું, કે એકમ સમયમાં કાપેલા અંતરને ઝડપ કહેવાય. બીજું, કે ઝડપનો મૂળભૂત એકમ મીટર પ્રતિ સેકન્ડ છે. ત્રીજું, કે લોલક જેવી આવર્તનીય ગતિનો ઉપયોગ સમય માપવા માટે થાય છે. અને છેલ્લે, આપણે અંતર સમય આલેખ વડે ગતિને કેવી રીતે જોઈ શકીએ તે પણ સમજ્યા. તો હવે પછી જ્યારે પણ શાળાએથી ઘરે પાછા ફરો ત્યારે ચાલતા ચાલતા એ જરૂર વિચારજો કે તમારી પોતાની ગતિ કેટલી છે અને તમને કેટલો સમય લાગે છે. યાદ રાખજો, વિજ્ઞાન આપણી આસપાસ બધે જ છે.